તો જય માતાજી મારા કલેજાઓ. તો અત્યારે હું 9:45 વાગે ઘરેથી નીકળી ગયો છું અને મારા કલેજાઓ આજે બાઇક લઈને જઈએ છીએ, કેમ કે બાઇક ઘરે છે. મારો ભાઈ બાઇક નથી લઈ ગયો નોકરી અને મારા કલેજાઓ આજે મોડું થઈ ગયું છે અને 3-4 દિવસથી આપણું શિડ્યુલ એકદમ ડખોરાઈ ગયું છે મારા કલેજાઓ, કેમ કે સવારે વહેલું ઉઠાતું નથી. તો હાલો હવે કઈ વાંધો નહીં, કાલથી ટ્રાય કરીશું કે સવારે વહેલા ઉઠીએ. અને આજે આપણે વિજ્ઞાનનું વાંચવાનું છે. તો હાલો હવે લાઇબ્રેરી ફટાફટ પહોંચી જઈએ. મસ્ત બે ભાઈબંધોને ફોન માર્યા અને મારા દિવસ બેમાં એકય આવવાના નહીં. ખબર નહીં શું કરે છે, ખબર નહીં, લટકે નહીં તો સારું છે મારા કલેજાઓ. તો હાલો હું ના લટકું તો સારું છે, કેમ કે હવે કેવું રૂક કેવું ટેસ્ટ આપે છે ને તો કેવું માર્ક્સ ઓછા આવે છે ને કે ડીમોટિવ થાય છે મારા કલેજાઓ. પણ કઈ વાંધો ના આવે, એવું રહેવાનું, તકલીફ રહેવાની મારા કલેજાઓ. આપણે મહેનત કરતું રહેવાનું, જે ફળ આવશે ઉપરવાળો આવશે તો ઉપરવાળા ઉપર બધું છોડી દેવાનું મારા કલેજાઓ. આપણે ખાલી શું કઠપુતલી છે એવી રીતે મહેનત કરવાની છે. તો હાલો. તો મિત્રો અત્યારે હું 10:30 વાગે આવી ગયો છું લાઇબ્રેરી, કેમ કે આજે મોડું થઈ ગયું છે, કેમ કે આજે બાઇક લઈને આવવાનું હતું અને ટિફિન પણ નહોતું બન્યું. એટલે મેં કીધું ટિફિન લઈને જ જઈએ. અમે બાઇક લઈને જઈએ છીએ તો પછી 5-10 મિનિટ મોડું થશે, શું ફરક પડશે. એટલે બાઇકથી કેવું કવર થઈ જાય. પણ મારા કલેજાઓ ટિફિન બનાવવામાં થોડો ટાઈમ વધારે ગયો તો પછી વધારે મોડું થઈ ગયું. તો મિત્રો આજે બપોરનું જમવામાં સોયાબીનનું શાક અને રોટલી છે. તો હાલો મસ્ત જમી લઈએ. તો મિત્રો અત્યારે 1:15 થઈ ગયો છે અને હું જમીને બહાર આવી ગયો છું અને એટલું વધારે પડતું થોડું જમાઈ ગયું છે. ડમ પેટ થઈ ગયું છે મારા કલેજાઓ. અને મારો આજે વિચાર એવો છે કે વિદ્યાનગર જાઉં અને કેવું સામાન્ય વિજ્ઞાનની ચોપડી લેતા આવું, કેમ કે એના બી PYQ એમાં છે. મેં કીધું એ લેતા આવું. અને મારા કલેજાઓ આજે આપણું મોનિટાઇઝેશન કમ્પ્લીટ થઈ ગયું છે યુટ્યુબ ચેનલનું. 3000 કલાક વોચ ટાઈમ બી કમ્પ્લીટ થઈ ગયો છે આજે. તો ભાઈ સાહેબ ખુશી હો રહી है. और હવે 4000 વોચ ટાઈમમાં ખાલી 1000 કલાક વોચ ટાઈમ ખૂટે છે. આમને આમ તમે સપોર્ટ કરતા રહેશો તો થઈ જશે બહુ જ જલ્દી. હાલ મારા કલે જાઓ, વિદ્યાનગર જવાનું છે તો વિદ્યાનગર જતા આવીએ અને ચોપડી લેતા આવીએ. સાચી વાત ને? તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વિદ્યાનગર અજય બુક સ્ટોરમાં, કેમ કે મારે સામાન્ય વિજ્ઞાનની ચોપડી લેવાની હતી. એમાં કેમ કે વન લાઇનર અને PYQ પ્રશ્નો છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું યસ ઝેરોક્સ, કેમ કે OMR ની ઝેરોક્સ કઢાવવા માટે. મેં કીધું કઢાઈ લો, કેમ કે 20 ટેસ્ટ આપવાના છે તો બધા ટેસ્ટ આપણે આપી જ દેવાના છે. હાલો ઝેરોક્સ કઢાઈ લઈએ મસ્ત. તો મિત્રો આ ચોપડી લાવ્યો છો યુવાની સામાન્ય વિજ્ઞાનની મારા કલે જાઓ. તો આમાં PYQ અને મસ્ત વન લાઇનર પ્રશ્નો છે. તો હાલો વાંચવા માંડીએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું બહાર, કેમ કે 15 મિનિટ હોઈ ગયો હતો. મેં કીધું મોઢું ધોઈ નાખીએ અને મારા ભાઈનો ફોન આવ્યો છે કે બાઇક લઈને ઘેર આવી બહાર જવાનું છે. બોલો અત્યારે 2:30 વાગ્યા છે, હવે મારે ઘેર જવું પડશે. મારે વાંચવું છે અત્યારે ઘેર આવે એવું કે છે. તો હાલો મારા કલે જાવ ઘરે જઈએ, એને કામ છે, બાઇક જોઈએ છે તો આપવું પડશે. કારણ તો ખેંચાશે ભાવ ચાલ બી કરી જશે, એટલે પછી બાઇક આપી દઈએ અને ઘરે જઈને આપણે વાંચીશું. હાલો. તો મિત્રો અત્યારે હું 4 વાગે ઘેર આવી ગયો છું. તો હાલો હવે અડધો કલાક જેવું રેસ્ટ કરીને પછી વાંચવા બેસી જઈએ, કેમ કે હવે આંખોમાં લઈ વરસે, કેમ કે બાઇક આવે ને તાપમાં આવે બરાબર થોડાક શરીરને ઠંડુ પાડે, કેમ કે ગરમ શરીર થઈ ગયું છે. ચાલો. તો મિત્રો અત્યારે 4:15 વાગી ગયા છે અને હું અત્યારે વાંચવા બેસી ગયો છું. તો આજે હું કઈ બુક લાવ્યો? સામાન્ય વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન ટેકનોલોજીની બુક લાવ્યો છું, જેમાં બધા ટોપિક છે. પણ મારો દિવસ એક ચેપ્ટર નહીં કહ્યું, ખબર તમને? તારામંડળ વાળું જે આવે ને ચેપ્ટર, એ ચેપ્ટર જ નહીં. બોલો મારા કરી જાઓ. મેં જોયું પણ આમાં છે નહીં એ ચેપ્ટર. જો તારામંડળ નહીં, છેલ્લું વિદ્યુત ચેપ્ટર છે, એ મારે પેલામાંથી જ કરવું પડશે. આમાં બધા જ PYQ છે. તો મારા કલે જાઓ PYQ એવા વાંચીશું આપણે કે બધા મોઢે થઈ જાય. તો હાલો હવે બેસી જઈએ. તો મિત્રો અત્યારે હું વિજ્ઞાનના PYQ વાંચતો હતો અને મેં વાંચ્યું ને વન લાઇનના પ્રશ્નો અને PYQ વાંચે ને, તો મારો દિવસ મને ખબર પડી કે મેં જે વાંચ્યું છે ને એ મને યાદ આવે છે. અને કેવું કે દિમાગમાં કંઈક પડ્યું હોય ને એવું લાગે છે. એવું નહીં જતું કે બાઉન્સર નહીં જતું કે આમ જે વાંચીએ છે ને એ કેવું કે દિમાગમાં થોડું ઘણું તો પડે જ છે. થોડું ઘણું કેવું 2-3 વાર રિવિઝન કરીને એટલે બધું કમ્પ્લીટલી યાદ રહી જશે મારા કલે જાઓ. તમે બી જો થિયરી વાંચી લીધો હોય તો PYQ કરો અત્યારે અને વન લાઇનર પ્રશ્નો કરો. હા. તો મિત્રો અત્યારે 6:30 થઈ ગયા છે. તો આપણે હવે વિજ્ઞાનનું રિવિઝન કર્યું છે અને વિજ્ઞાનમાં સારું રિવિઝન લાગે છે. અત્યારે કંટાળો નહીં આવતો, કેમ કે સારું છે વિજ્ઞાનમાં, થોડું કે રસ પડે એવું છે અમુક વસ્તુ. એટલે અને વન લાઇનર પ્રશ્નો અને PYQ છે એટલે એમાં કેવું કે બોરિંગ જેવું નહીં લાગતું મારા કલે જાઓ. તો અત્યારે પણ આપણે ગણિતનું થોડું રિવિઝન કરી લઈએ, કેમ કે ગણિતનું રિવિઝન કરવું જરૂરી છે. કેમ કે ગણિત અને રિઝનિંગ માટે આપણે સ્પેશિયલ ડે કોઈ નહીં રાખ્યો, કેમ કે થિયરીમાં થોડાક ઓછા વાગે છે. એટલા માટે થિયરીના જ વધારે દિવસો આપેલા છે મારા કલે જાઓ. તો દરરોજનો ગણિત અને રિઝનિંગને અડધો કલાક આપેલો છે. એટલે હવે ગણિતનું આપણે થોડું રિવિઝન કરી લઈએ, સૂત્રો મોઢે કરી લઈએ અને વર્ગ અને ઘનમાં થોડા લોચા વાગે છે તો એ બી કેવું કરી લઈએ. તો કેવું દરરોજ એ કરતા રહીશું તો કેવું પેલું દિમાગમાં પડતું રહે અને ટેસ્ટ આપીશું એટલે ત્યારે સૂત્રો બી કામ લાગશે મારા કલે જાઓ. તો હાલો દઈ લઈએ. તો મિત્રો મને આજે ખુશી થઈ રહી છે, કેમ ખબર તમને? કેમ કે હું આજે લાઇબ્રેરી ગયો હતો ને તો એક ભાઈ પૂછતા હતા કે આ તમે જ છો યુવિક ગોહેલ? કેમ કે હું વિડીયો બનાવું છું, બ્લોગ બનાવું છું. તો એ ભાઈ બીજા ભાઈને પૂછતા હતા કે તમે છો? તો એ ભાઈએ મને પૂછ્યું તમે છો? મેં કીધું હા હું જ છું. એટલે ટોપી છે ને એટલે આ વાર કપાઈ નાખે ને એટલે કેવું કે મારો ચહેરો થોડો બદલાઈ ગયો છે. સમજ્યા મારા કલે? ખુશી હો રહી है.
અને આજે આપણું કેવું મોનિટાઇઝેશન પણ થઈ ગયું છે 3000 કલાકનું, એ બી અપ્લાય કરી લીધું છે. હવે તો મિત્રો ફાઇનલી અત્યારે મેં ગણિતનું રિવિઝન કરી લીધું છે અને અત્યારે એવો વિચાર છે કે આપણે મોડા પીવાય ક્યુ વિજ્ઞાન ના કરીએ, કેમ કે બહુ ઓછા પીવાય ક્યુ આજે કર્યા છે, કેમ કે સવારમાં તો લાવ્યો નતો, આપણે બપોર પછી ચોપડી લાવ્યો હતો, એટલે મેં કીધું આજે પીવાય ક્યુ થોડા વધારે કરીએ, એટલે મેં કીધું ખાઈ ભાઈ. અત્યારે તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું, હવે જમવા બેસવાનું છે. જમીને આપણે અડધો કલાક જેવું રિલેક્સ થઈશું અને પછી કેવું કલાક 1.5 કલાક જેવું પીવાય ક્યુ કરીશું વિજ્ઞાન ટેકનોલોજીમાં. તો હાલો મારા કલે જાવ, જમી લઈએ ફટાફટ. તો મિત્રો અત્યારે મેં વિજ્ઞાનનું થોડું રિવિઝન કરી લીધું છે અને આજે લગભગ 6 કલાક જેવું મારા કલે જાવ વંચાણું છે. બહુ ઓછું વંચાણું છે, આમ તો ટાર્ગેટ પ્રમાણે 8 કલાક છે, પણ અબીનું થોડા દિવસથી શિડ્યુલ બધું ડોક્ટર આવી ગયું છે અને સવારે વહેલું ઉઠાતું નથી, એના લીધે આ વાંચવાનું થોડું ઓછું થઈ ગયું છે. પણ કાલથી હવે ટ્રાય કરીશું કે સવારે વહેલા ઉઠીએ. હાલો મારા કલે જાઓ, મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.